નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર 3 સુરેખ નિયત સંબંધમાં સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર 8 જોઈશું. કાંડ્યા ઘડિયાળની બેટરી સેલના ભાવ રૂપીઝમાં એક્સ અને તેનો પુરવઠો 100 એકમોમાં વાય વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવા એકઠી કરેલી માહિતી પરથી નીચેના પરિણામો મળે છે, જેમાં n બરાબર 10, સિગ્મા એક્સ 130, સિગ્મા વાય 220, સિગ્મા એક્સ સ્ક્વેર 2288 અને સિગ્મા એક્સ વાય 3467 મળે છે. આ માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે કે આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા પહેલે મેળવવાની છે અને ત્યારબાદ ભાવ જ્યારે 16 રૂપીઝ હોય ત્યારે પુરવઠાનું અનુમાન કરવાનું છે. એટલે કે બે પ્રશ્નોના જવાબ અહીંયા આપવાના છે. સૌપ્રથમ નિયત સંબંધ રેખા મેળવતા પહેલાં આપણે સ્ટેપ 1 એટલે કે એક્સ બાર અને વાય બાર શોધીશું. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન અને વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન. સિગ્મા એક્સ આપણને આપેલ છે 130 અપોન એન 10, એટલે આપણો જવાબ આવશે 13. જ્યારે સિગ્મા વાય આપણને આપેલ છે 220 અને n બરાબર 10, એટલે વાય બાર આપણો આવશે 22. ત્યારબાદ આપણે સ્ટેપ 2 બી શોધીશું. બી બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ કૌંસમાં સિગ્મા એક્સ સિગ્મા વાય ડિવાઈડ બાય n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા એક્સનો સ્ક્વેર. હવે n બરાબર આપણને ખબર છે કે 10 આપેલ છે, એટલે n બરાબર લખીશું 10. સિગ્મા એક્સ વાય જે આપણને રકમમાં આપેલ છે 3467. ત્યારબાદ સિગ્મા એક્સ 130, સિગ્મા વાય 220 ડિવાઈડ બાય n જે આપણને આપેલા છે 10, સિગ્મા એક્સ સ્ક્વેર જે આપણને આપેલ છે 2288 માઇનસ સિગ્મા એક્સ સ્ક્વેર એટલે કે સિગ્મા એક્સ 130 નો સ્ક્વેર, 130 અને એનો સ્ક્વેર. દરેક રકમો આપણે આ રીતે કૌંસમાં લખીશું જેથી કરીને આપણાથી કોઈ ભૂલ ના થઈ જાય. હવે 3467 ગુણ્યા 10 એટલે કે 34670 માઇનસ 130 ગુણ્યા 220 એટલે કે 28600 ડિવાઈડ બાય 2288 ગુણ્યા 10 એટલે 22880 માઇનસ 130 નો વર્ગ એટલે કે 16900, એટલે 130 ગુણ્યા 130 આપણે કરીશું એટલે 16900 આવશે. ત્યારબાદ આપણે 34670 માંથી 28600 બાદ કરીશું તો આપણો જવાબ આવશે 6070 ડિવાઈડ બાય 22880 માંથી 16900 આપણે બાદ કરીશું તો આપણો જવાબ આવશે 5980. ત્યારબાદ 6070 ડિવાઈડ બાય 6070 ડિવાઈડ બાય 5980 કરતાં આપણો જવાબ આવશે 1.02. તેથી બી બરાબર 1.02 આવશે. ત્યારબાદ આપણે સ્ટેપ 3 એટલે કે એ શોધીશું. એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. હવે વાય બાર જે આપણે હમણાં જ શોધેલો છે સ્ટેપ 1માં, વાય બાર આપણને 22 મળેલ છે, જે આપણે અહીં લખીશું 22 માઇનસ બી
જે આપણે હમણાં શોધ્યા છે 1.02, એક્સ બાર જે સ્ટેપ 1માં શોધેલ છે 13, હવે 22 માઇનસ 1.02 ગુણ્યા 13 કરીશું તો આપણો જવાબ આવશે 13.26. 13.26, 22માંથી આપણે 13.26ને બાદ કરીશું તો એ બરાબર આપણે આવશે 8.74. ત્યારબાદ આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. તેથી વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ. તેથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા થશે વાય કેપ બરાબર એ જે આપણે શોધ્યો છે 8.74 પ્લસ બી આપણે શોધેલ છે 1.02 એક્સ. આ આપણી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે. એટલે આપણા પ્રથમ સવાલનો જવાબ કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો એ આ થશે. ત્યારબાદ આપણો બીજો સવાલ છે કે જો ભાવ ₹16 હોય તો પુરવઠાનું અનુમાન કરો. તો એક્સની વેલ્યુ ₹16 આપણે લઈશું અને તે વેલ્યુ આપણે આ રેખામાં મૂકીશું કે વાય કેપ બરાબર 8.74 વત્તા 1.02 અને એક્સની જગ્યાએ આપણે 16 લખીશું. 8.74 વત્તા 1.02 ગુણ્યા 16 કરીશું આપણે તો આપણો જવાબ આવશે 16.32. હવે 8.74 વત્તા 16.32 આ બેનો સરવાળો કરીશું તો આપણો જવાબ આવશે 25.06. તેથી આપણે કહી શકીએ કે જ્યારે ભાવ ₹16 હોય ત્યારે પુરવઠો આશરે 25.06 એકમો હશે. 100 એકમો યુનિટ આપણને રકમમાં આપેલ છે કે પુરવઠો 100 એકમોમાં આપેલ છે. તેથી આપણે યુનિટ લખવું પડશે કે જ્યારે ભાવ ₹16 હોય ત્યારે પુરવઠો આશરે 25.06 એકમોમાં હશે.